પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓનો ધમધમાટ તેજ થઈ ગયો છે। શહેર ભાજપ દ્વારા આયોજિત 3 દિવસીય સેન્સ પ્રક્રિયા આજે પૂર્ણ થઈ છે। 120 બેઠકો પર નસીબ અજમાવવા માટે દાવેદારોનો એવો મહેરામણ ઉમટ્યો છે કે સંગઠન માટે પસંદગીનો માર્ગ કાંટાળો બની શકે છે। ચાલો જોઈએ વિગતવાર અહેવાલ। સુરતના 30 વોર્ડની કુલ 12 બેઠકો માટે ભાજપના અત્યાર સુધીનો સૌથી મોટો ઉત્સાહ જોવા મળ્યો છે। કુલ 2062 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। ભાજપના શાસન પ્રત્યેનું આકર્ષણ કહો કે સત્તા મેળવવાની લાલસા ભાજપ કાર્યાલય ભવન ખાતે 3 દિવસ સુધી કાર્યકરોનું મેળાવડું જામ્યું હતું। વોર્ડ નંબર 10માં ટિકિટ મેળવવા માટે સૌથી વધુ સ્પર્ધા છે, જ્યાં એક સાથે 137 દાવેદારો મેદાનમાં ઉતર્યા છે। બીજી તરફ વોર્ડ નંબર 4માં સૌથી ઓછા એટલે કે 34 દાવેદારોએ ફોર્મ ભરી પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે। નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થવાની સાથે જ રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની છે। શહેર ભાજપ અધ્યક્ષની અધ્યક્ષતામાં શહેરના તમામ ધારાસભ્યો સાથે મહત્વની સંકલન બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં દાવેદારોની પ્રોફાઇલ, પક્ષ પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી છે। હું શૈલેષ જરીવાલા, ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ સુરત શહેર। 3 દિવસ હાલમાં જ જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે તે અંગે આજે કાર્યાલય પર 3 દિવસ નિરીક્ષકો પધાર્યા હતા અને એમાં જે દરેક વોર્ડના દાવેદારો મળી કુલ 2062 ફોર્મ ભરાયા છે અને એમાંથી આજે પહેલે એ દાવેદારી પૂર્ણ થયા બાદ અત્યારે સંકલન ચાલતી હોય છે અને શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નામો આવે છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીવ તન મન અને ધનથી લાગી જાય છે। ગત વર્ષે 1900થી વધુ ફોર્મ ભરાયા હતા અને આ વખતે 2062 ફોર્મ છે। મૂંઝવણ છે જ નહીં। ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ પાર્ટી છે અને શીર્ષક નેતૃત્વ જે નામો નક્કી કરે છે એને જીતાડવા માટે બધા કટિબદ્ધ હોય છે અને એમાં મંડી પડે છે। પછી કોઈ વિરોધ નથી। ટિકિટ માંગી દરેકનો હક છે અને એ હક ભારતીય જનતા પાર્ટી દરેકને આપે છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે નામો આવે તેને જીતાડવા માટે બધા લાગે છે।